જસદણ નગરપાલિકામાં રોડ રીસર્ફેસિંગના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હવે તપાસ તેજ કરવામાં આવી છે। રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીની ટીમ દ્વારા જસદણના વિવિધ વિસ્તારોમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી। વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક રોડના કામ થયા વગર જ બિલોની ચૂકવણી કરી દેવામાં આવી। અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા રોડના કામોમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કુલ 90 રોડમાંથી અત્યાર સુધી 65 રોડની તપાસ પૂર્ણ થઈ છે, જ્યારે કેટલાક રોડ અંગે હજુ તપાસ બાકી છે। ખાસ કરીને બજરંગનગર વિસ્તારમાં રોડનું કામ થયા વગર જ ચૂકવણી થયાના આક્ષેપે વધુ ગંભીરતા પકડી છે। અધિકારીઓ દ્વારા પાલિકા કચેરીમાં દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। જો કામની ગુણવત્તામાં ખામી અથવા ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર મામલે અંતિમ અહેવાલની રાહ જોવાઈ રહી છે અને જસદણની જનતા આ તપાસ પર નજર રાખી રહી છે। રોડ રિસર્ફેસિંગનું જે જસદણ નગરપાલિકાનું 5 કરોડનું જે પેકેજ છે તે અંતર્ગત હું વિઝિટ માટે અત્રે આવેલો હતો અને હાલ લગી મેં 65 રોડ જેવી વિઝિટ કરેલ છે। તમામ રોડના લોકેશન સાથે આપણે ફોટોગ્રાફ પણ પાડેલા છે અને રોડ બનેલા છે। 7 થી 8 જેવા રોડ હજુ બાકી છે કે જે બનાવવાના બાકી હોય અને જેટલા રોડ બનેલા છે એમનું એ લોકોને બિલ ચૂકવેલું છે। અમુક બિલના ઇસ્યુ અમારે ધ્યાને આવેલા હતા, જે સંદર્ભથી આપણે નગરપાલિકામાં તપાસ માટે આદેશ આપેલા છે અને બિલનો ઇસ્યુ માટે ભવિષ્યમાં પણ એની ઉપર તપાસ થશે, પછી જે પણ ખુલાસા થશે એ આપણે જણાવવામાં આવશે।